હેલો એવરીવન, તો આજે મેં બનાવી વઘારેલી રોટલી, જેની રેસીપી ઘણો ટાઈમથી પેન્ડિંગ હતી ને મને પણ ઓછી આવડતી હતી. તો આજે તમને બધાને વિડીયો માટે પણ અને હું પણ શીખી જાઉં એના માટે પણ. તો જો મરચાં કપાઈ ગયા છે, આપણે મરચાં નાખશું થોડાક સ્વાદ માટે. અને પછી રોટલીને છે ને, ઠંડી રોટલીને મસ્ત આવી રીતે આમ ભૂકો કરી લેવાનો મિક્સરમાં, એકદમ દરદરો રાખવાનો. અને પછી આપણે ચડાવી લઈશું તેલ, અને એનામાં તેલ ગરમ થતાં જ આપણે એડ કરશું હિંગ. યાર શું તડકો આવ્યો હતો ને! આજે મેં એક સેટ મારા માસી જેવી રોટલી બનાવી હતી, એ તો તમે આગળ જ જોતા જાઓ. તો બસ હિંગનો તડકો લગાડીને આપણે નાખી દીધા છે મરચાં. થોડા ઘણા મરચાં ભૂનાશે, પછી આપણે એનામાં નાખશું. પહેલાં જ્યારે મરચાં સરખી રીતે શેકાઈ જાય, કેમ કે તેલ પ્રોપરલી ગરમ થયું નહોતું. મરચાં શેકાઈ ગયા પછી હવે હું નાખી દઈશ એનામાં રોટલી. તે એકદમ મસ્ત દરદરી જે પીસેલી આપણી રોટલી હતી એને એડ કરશું, કારણ કે આપણે મસ્ત સ્વાદવાળી રોટલી કરવાની છે, જેવી અમે ખાઈ છીએ. મતલબ હું કોઈ દિવસ નથી બનાવતી, હું બહુ ઓછી બનાવું છું, ક્યારેક જ. પણ આ તમારા બધા માટે હું બનાવું છું. તો સો ગાઈસ, કેવી લાગે છે તમને જો બધાને કમેન્ટમાં કહેવાનું છે. તો જો રોટલી બને છે અહીંયા કને, ને હું કરું છું તૈયારી એની. તો હવે પહેલાં આપણે કરી નાખશું મસાલા. તો એનામાં ઘરના બેસિક જ મસાલા નાખવાના છે: હળદર, મીઠું ને મરચું. બસ 3 વસ્તુ, ધાણા જીરું. હા, એટલે આટલા બેસિક મસાલા જ આપણે એનામાં એડ કરવાના છે, બીજા કોઈ મસાલા એડ નથી કરવાના. તો જો એને સરખી રીતે પહેલાં આપણે મિક્સ કરશું, એકદમ મિક્સ કરીને આ ટાઈપનો કલર આવી જાય પછી આપણે એનામાં ખાંડ એડ કરશું. ગાઈસ, જે રોટલીનો કલર આવ્યો છે એ તમે બધા જોઈ શકો છો. એકદમ અત્યારે પણ હું વોઇસ ઓવર કરું છું ત્યારે પણ મારા મોઢામાં પાણી આવે છે. તો જો હવે આપણે ખાંડને પણ સરખી રીતે મિક્સ કરી નાખશું. એટલે મિક્સ એકદમ થઈ જાય પછી હવે આપણે રોટલી થઈ ગઈ છે તૈયાર. તો હવે આપણે એને ચાય સાથે સર્વ કરશું. ને યાર, ચાય સાથે તો આ રોટલી લાગે છે કંઈ મસ્ત. અને બસ આજના સવારના નાસ્તામાં ને આજના બપોરનું જમવાની થાળી તમે જો મેં બપોરના પણ વઘારે રોટલી લીધી છે, શાક, રોટલી ને માલપુઆ આજે મારા માસી બનાવ્યા હતા એ. અને પછી મારો ભાઈ મારા માટે લઈ આવ્યો છે પાન. સો ગાઈસ, આજ માટે આટલો જ. હું મળું તમને કાલે. રાધે રાધે.